માન્ય અધ્યક્ષ શ્રી જ્ઞાન આ ચાર આધાર સ્તંભો પૈકી એક સ્તંભ એવી નારી શક્તિની ભૂમિકા વિકસિત ગુજરાતના નિર્માણમાં ઘણી અગત્યની છે. મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા લખપતિ દીદી અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વરોજગાર પ્રવૃત્તિઓ વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયને સ્કેલઅપ કરવા માટે ₹47 કરોડની જોગવાઈ સૂચવે છે. સખી મંડળ સ્વસહાય જૂથો આજે મહિલા સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર બન્યો છે. સ્વસહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા અને સ્કેલઅપ કરવા બેંક લોન પર વ્યાજ સહાય અને પ્રોત્સાહક સહાય માટે ₹45 કરોડની જોગવાઈ કરું છું. 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો, ભોજન તેમજ બાળકો અને કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત ₹972 કરોડની જોગવાઈ સૂચવી છે. નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના શાળામાં પ્રવેશમાં છેલ્લા 2 વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના માટે ₹1250 કરોડની જોગવાઈ સૂચવી છે. માન્ય અધ્યક્ષશ્રી, મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યમાં ITIમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર કરું છું, જેના માટે ₹40 કરોડની જોગવાઈ છે. આ મહિલા ITI માટે આ ફર્સ્ટ ટાઈમ આયોજન કર્યું છે. આ વખતે વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા તથા DBT માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્વરૂપ આર્થિક